તમે એવું વિચારતા કે હું આવો છું, મારી પાસે ફોન નથી પરફેક્ટ, મારી પાસે આ નથી, મારી પાસે બેકગ્રાઉન્ડ નથી, હારું હું ફરવા જતો નથી, મારી પાસે પૈસા નથી, તો એવું મત વિચારો. વિડીયો બનાવવો છે, કંઈ બીજું બનાવવું છે, તો નોકરી બી કરવું છે, બધું કરવું છે, એટલે પછી ફરવા ક્યાં જાઉં, તો પછી વ્લોગ બનાવવું છે એમ. હે એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો દોસ્ત ભાવેશ. તો આપણે એક નવા વ્લોગની આજે આવી ગયા હતા ને જોઈ શકો છો, આ છે પાટણ. તમે જોયું હશે સ્ટોરીમાં ઘણી વાર મારી. ને બીજું બસ રેડી, ઓકે. આપણે વધારે બોલ્યા સિવાય હવે મેઇન ટોપિક પર જ આવીએ આપણે. તો મારો મેઇન ટોપિક તમે થોડીક વાર સાંભળવા માટે તૈયાર રહી જાઓ. કે હું કહેવા માગીશ કે તમારે એક જિંદગીની અંદર એક કોનો રાખવાનો, એક ખૂણો રાખવાનો કે તમે લાઈફમાં કંઈક કરી શકો. તમારે રાઇટર બનવું છે, કે તમારે કલાકાર બનવું છે, કે તમારે બ્લોગર બનવું છે, ટ્રાવેલ બનવું છે, તમારે એક કોનો તમારે રાખવાનો જિંદગીની અંદર કે હું આ કંઈક કરીશ મારી લાઈફમાં. તમે બધું ગુમાવી નાખશો ને તો તમારી લાઈફમાં કંઈ થશે નહીં. તમે કઈ બી રસ્તે એક રસ્તો તમે અપનાવો. બધું કરવા જશો તો હેપી નહીં રહી શકો, ખુશ નહીં રહી શકો. એક વસ્તુ કંઈક કરો, કંઈ બી એક નક્કી કરો કે હું આમાં ખુશ રહી શકીશ, તમે એમાં ખુશ રહી શકશો. તમે એમ ગણો છો હું આ કરો તો તમે લાઈફમાં ક્યારેક ખુશ નહીં રહી શકો. તો હું મોટિવેશન આપતો નથી, ખાલી વાત છે આ તો કે અત્યારે તમને બોરિંગ લાગતો છે મારો વ્લોગ જોવાનો. મારી પાસે ટાઈમ તો છે પણ હું કંઈક ફરવા જઈ શકતો નથી હાલ. થોડોક ટાઈમ પછી કંઈક ફરવા જઈશ તો વ્લોગ બનાવીશ. ને હાલ તો જે બુક બીજી વાંચો તો તમારે આગળ રજૂ કરું છું. મેઇન ટોપિક મારો એ છે કે તમે ખાલી બેઠા છો તો કંઈક કરો, બીજું કંઈ મત કરો. અરે કે સોશિયલ મીડિયામાંથી કંઈક શીખવા મળતો શીખો, કંઈક રીલ જોવો છો રીલમાંથી કંઈક શીખો. એમને ફ્રી ટાઈમ બીજું કંઈ નહીં એમ. અત્યારે તમારી લાઈફ ધારો કે 18થી કરીને 25 સુધીની છે, તમારી પાસે ઘણા બધા રસ્તા હશે. મને એક શિક્ષકે સ્કૂલમાં કીધેલું કે તમારી પાસે 3 રસ્તા હોય છે. એક બરબાદીનો, એક સારી જગ્યાએ જવાનો અને એક લવ બાજુ જવાનો. 3 રસ્તા હોય છે. તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કયા રસ્તા પર જાઓ છો. તમે સારા રસ્તા પર જઈ શકો છો, ખરાબ રસ્તે બી જઈ શકો છો, તમારા પર છે. તો તમે થોડીક ધીરજ રાખશો અને સારું થશે તો તમને ઉંમર જશે તો તમને ખબર પડશે કે આ બધું મેં ખોટું કર્યું હતું એમ. ને મારી બી એટલી ઉંમર નથી, પણ આ તો બુકમાંથી જે આમ વાંચેલું છે એ તમને કહું છું કે તમારી આ એજમાં તમારે ઘણા બધા રસ્તાઓ, ઘણા બધા લોકો મળે, ઘણા બધા અનુભવ થાય તો તમે કંઈક કરી શકશો એમ. કે બહુ બધા અનુભવ મળે ને ત્યારે કંઈક શીખવા મળે છે. અનુભવ એ શ્રેષ્ઠ માધ્યમ. વાંચવાથી બીજેથી કંઈ બધું જ્ઞાન હોય પણ અનુભવ ત્યારે થાય ને ત્યારે ખબર પડે. આપણે કહી શકીએ કે અહીંયાથી 4થો માળ છે, અહીંયાથી કૂદકું મારી નાખું, કંઈ ના થાય, પણ જ્યારે પડું ત્યારે ખબર પડે મને. એવી રીતે 3 જણા લોકોની કોમેન્ટ હતી કે તમે આ માઇક છે એ કેવી રીતે લાવ્યું છે ને કેવી રીતે અવાજ ક્લીન આવે છે. તો મેં આ લાવ્યું છે માઇક, જોઈ શકો છો. આમાં એક લગાવેલું છે ને એક છે અહીંયા, ને એક છે અહીંયા પિન આવે એ લગાવેલી છે હાલ મોબાઈલમાં. સી પિન આવે, એપલની આવે, જે આપણે મંગાવો હોય. મેં ઓનલાઈન મંગાવેલું તો ને આ પડેલું મારે 2000ની અંદર. કમ્પ્લીટ ક્લીન અવાજ આવે. ને તમે બી મંગાવી શકો છો ઓનલાઈન, એમેઝોનમાંથી, ફ્લિપકાર્ટમાંથી, મીશોમાંથી, ગમે ત્યાંથી. તો એમાંથી ક્લીન અવાજ આવે. આ આવે અંદર આવી રીતનું આવે, જોઈ શકો છો. 2 મોડ આવે, 2 લાઇટ છે એટલે 2 મોડ આવે. એટલે તમે મંગાવી શકો છો. ને બીજું કહેવા માંગીશ કે વિડીયો જોવો તો મારા શેર કરતા રહેજો. ને એક બીજો ટોપિક હતો મારો કે તમે કોઈના શોખ માટે કરીને હરીફાઈ મત લગાવો. કોઈની શોખથી હરીફાઈ મત લગાવો, મહેનતથી હરીફાઈ લગાવો. કેમ કે શોખમાં કાંઈ લેવા દેવા નથી. બધા એક સરખા નથી. જેની પાસે પૈસા છે એ ખુશ નથી, ને જેની પાસે પૈસા નથી એ બી ખુશ નથી. એટલે આપણે એવું જરૂરી નથી કે બહુ બધા પૈસા આવી જશે ખુશી આવી જશે, એવું નથી. કે પૈસા હરેક કામયાબ થાઉં કેવી રીતે થાઉં એ ખુશ છે, ડિપેન્ડ આપણા પર. કે લાઈફ છે તો ઘણું બધું શીખવા મળે છે, ઘણા બધા અનુભવ થશે. તમે એવું વિચારતા કે હું આવો છું, મારી પાસે ફોન નથી પરફેક્ટ, મારી પાસે આ નથી, મારી પાસે બેકગ્રાઉન્ડ નથી, હારું હું ફરવા જતો નથી, મારી પાસે પૈસા નથી, તો એવું મત વિચારો. વિડીયો બનાવવો છે, કંઈ બીજું બનાવવું છે તો અત્યારથી જ કંઈક કરો. એક્ઝામ્પલ તરીકે મેં છું તો હું બેઠો છું તો હું ઢાબા ઉપર આવીને બ્લોગ બનાવું છું. એમ કે મારી પાસે હાલ જવા માટે ટાઈમ નથી ને નોકરી બી કરું છું, બધું કરું છું, એટલે પછી ફરવા ક્યાં જાઉં, તો પછી બ્લોગ બનાવું છું એમ. એવી રીતે તમે બી
ક્યાં રવિવારે ક્યાંય ફરવા જવું હોય તો વ્લોગ બનાવી શકો છો. એક વાત છે કે તમે લોકોની શરમ નહીં રાખવાની. લોકોથી શરમ રાખશો એટલે તમે દુઃખી થશો. લોકો તમને કંઈ નહીં કહે. તમે ઘણા બધા માણસો વચ્ચે તમે વિડીયો બનાવો છો ને તો તમને લોકો ખાલી જોશે થોડીક વાર, પછી કંઈ નહીં કરે. મેં ઘણી વખત વિડીયો બનાવ્યા છે એટલે. અને આપણો એક ટોપિક હતો, પહેલાં તમને કીધેલો હતો કે તમે એક વસ્તુ ખૂણો તમે તમારી લાઈફની અંદર રાખો કે હું આમાં હેપી રહી શકીશ. તમે કંઈક ને એક દિવસ તમે કંઈક કરી શકશો. એટલે કે મને એક ટ્રાવેલનો શોખ છે તો હું એક ને એક દિવસ ટ્રાવેલ કરીશ, વધારે કરતો રહીશ મારી લાઈફમાં, તો હું એમાં હેપી છું. એવી રીતે તમે બી કંઈક એક વસ્તુ એવી રાખો કે હું આમાં હેપી છું, તો એ તમે થોડાક દિવસ મહેનત કરીને એમાં કરી શકો છો. એ તમે મહેનત કરો તો તમારો શોખ છે ને એવા અત્યારે આપણા રીચ પબ્લિક નથી, આપણે રીચ નથી માણસ કે આપણે સારા શોખ કરી શકીએ, આવી ગાડી કે કાર લાવી લે મોંઘી એવા શોખ નહીં કરી શકો. નાના એવા શોખ કરો. તમે કંઈક સ્ટાર્ટિંગ કરવા માંગતા હોય તો તમે તમારી પાસે બજેટ હોય તો તમે લોન લઈ શકો છો. ને તમે ધારો કે એક્ઝામ્પલ તરીકે તમારી પાસે પૈસા રૂપિયો બી નથી, આવક નથી, તમે લોન લઈને બિઝનેસ નહીં કરો. બિઝનેસ છે કે બીજું છે શોખ છે તમારો, એ લોન લઈને તમે મત કરો. કેમ કે એક ને એક દિવસ ક્યારેક આ તો ના કરે ભગવાન, કંઈક થઈ બિઝનેસ સારો ના ચાલે તો પછી આપણે લોનના પૈસા ક્યાંથી ભરવા, એ બી સમજી શકો છો તમે મારી વાત. તો પછી લોન લઈને કરી શકો છો. એમાં બી ક્યારેક તમે માઇનસમાં જઈ શકો છો. તો પછી બેકઅપ પ્લાન બી હારે રાખવાનો કે ભાઈ આમ થાય છે તો આમ થશે. એટલે એ જ વાત થઈ કે તમારા કારણે કોઈ દુઃખી ન થવું જોઈએ. માફ કરવા એ જ સારામાં સારું છે. માફી માંગી લેવી ને કાં માફ કરી દેવા, એ જ આપણે સંબંધ સાચવવા માટે સારું છે એમ આપણા માણસોને. ને હું તો એવા આપણે જે એટલા બધા મોટા માણસ નથી બની ગયા કે માફી માંગતા આપણે શરમ આવે. માફી માંગી લેવાની, એમાં શું માફી માંગવામાં કે નાના માણસ થઈ જઈએ છીએ આપણે, નથી થતા ને તો બસ